સુરતમાં શ્રી સાવલિયા પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પારિવારિક સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. 26મી મેના રોજ મોટા વરાછા વિસ્તારમાં આવેલ અક્ષરવાડી આનંદવાડી ફાર્મ ખાતે શ્રી સાવલિયા પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા 26મા પારિવારિક સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. પરિવારના બાળકોના ઉત્સાહને વધારવા અને દાતાઓને સન્માનિત કરવા આ સંમેલનનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. આ અંગે સાવલિયા પરિવારના બાબુભાઈ સાવલિયાએ જણાવ્યું હતું કે દર વર્ષે આ પરિવાર સ્નેહ મિલનનું આયોજન કરે છે. આ વખતે 10,000 પરિવારો એકસાથે એકઠા થયા છે. આ સ્નેહ સંમેલનમાં વિવિધ કાર્યક્રમો પણ યોજાય છે, જેમાં પરિવારના તેજસ્વી તારલાઓને ઇનામ વિતરણ કરી તેનો ઉત્સાહ વધારવામાં આવે છે. આ સાથે જ પરિવારના ક્લાસ 1 અને ક્લાસ 2 અધિકારીઓને પણ સન્માનિત કરવામાં આવે છે, જેને જોઈ પરિવારના અન્ય બાળકો પ્રોત્સાહિત થાય અને પોતાના ભવિષ્ય અંગે મક્કમ વિચાર કરે. આ સાથે જ સાવલિયા પરિવાર દ્વારા નોટબુક વિતરણ, ઇનામ વિતરણ અને ગંગા સ્વરૂપ બહેનોને સહાય આપવામાં આવે છે. આજના આ કાર્યક્રમમાં સુરત શહેરના મેયર દક્ષેશભાઈ માવાણી અને રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા ઉપસ્થિત રહ્યા હતા અને પરિવારની એકતા વિશે તેમણે સાવલિયા પરિવારની સરાહના કરી હતી. વધુમાં બાબુભાઈએ જણાવ્યું હતું કે આજનું યુવાધન જે અલગ અલગ દૂષણોમાં ફસાઈ રહ્યું છે, તેના બદલે સમાજને ઉપયોગી થાય તેવા કાર્યો કરે અને પોતાના પરિવારનું નામ રોશન કરે, તે હેતુથી આ સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. સાવલિયા પરિવારના 26મા સ્નેહ સંમેલનમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને પરિવારના લોકો સાથે સુખ દુઃખની વહેંચણી કરી હતી. આ સ્નેહ સંમેલનમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું, જેમાં પરિવારની દીકરીઓ દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી ઉપસ્થિત લોકોના મન મોહી લીધા હતા. બાબુભાઈ કઈ જગ્યાએ શું કાર્યક્રમ રાખ્યો છે? આજે અક્ષરવાડી આંગણવાડી બંને ફાર્મની અંદર સાવલિયા પરિવારનું આજે 26મું સ્નેહમિલન સમારોહ અમે યોજી રહ્યા છીએ. આ સ્નેહમિલન સમારોહની અંદર આજે 10,000 પરિવાર એકત્રિત થયો છે. આ પરિવારના તેજસ્વી તારલાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરીએ છીએ. પરિવારના ગ્રેજ્યુએટ થયેલા એ અધિકારી ક્લાસ 1, 2ના જે કાંઈ પરિવારના જે શિક્ષણમાં આવેલા છે એમને અમે સન્માનિત કરીએ છીએ. તેમજ નોટબુક, ઇનામ, ગંગા સ્વરૂપ બહેનોને રોકડ સહાય અને સમાજની અંદર જે કાંઈ બધી સંસ્થાઓ ચાલી રહ્યું છે એમાં અમારો સાવલિયા પરિવારનો કાયમને માટે સહયોગ હોય છે. સમાજને મેસેજ અત્યારે એ માટે આપવાનો છે કે સમયને અનુસાર આ બધો માહોલ સારી રહ્યો છે, ત્યારે સૌએ પોતપોતાની રીતે પગભર થવા માટેની જે કોશિશ કરી રહ્યા છે એમાં બહુ શાંતિ જાળવી વધારે આગળ સ્પીડ કરતું હોય એવું નહીં, પણ પોતાની રીતે જે યુવાધન અત્યારે જે દૂષણની અંદર ફસાઈ રહ્યો છે એને ન ફસાય, ગ્રુપ સારું બનાવે, સમાજને યુઝ થાય એવા યુવાનો પ્રયાસ કરે. આજે આ કાર્યક્રમની અંદર સાવલિયા પરિવારના 10,000 માણસો ઉપસ્થિત છે.